એક ભાઈનું એક દી ખીસું કપાઈ ગયું. ખીસું કાપવું એક કળા છે. એક દી એક ખિસ્સા કાતરું મને મળ્યો. મને કે હું તમારો મોટો ફેન છું. તો મેં કીધું શું ધંધો કરો છો? તો દાંત કાઢવો. મેં કીધું ભાઈ મેં એમાં ખોટું શું કીધું? તમે શું ધંધો કરો છો? મને કે વળી તમે કહીશ ને તો તમને હું કહીશ તો તમે બીજાને કહેવો. મને વચન આપો કે હું નહીં કહું. મેં કીધું બીજાને નહીં કહું પણ કંઈ ઘરનું ઓલું હોય છે તો વાત કેમ તો એકાદી જગ્યાએ કહ્યું તો વાંચો નહીં. મને કે હું ખિસ્સા કાપવાનો ધંધો કરું. અને અમારી કે આ ત્રીજી પેઢી છે આ લાઈનમાં. આમાંય અલગ અલગ અમારી ટેકનોલોજી કેવી રીતે કાપવું એમ. તો મેં એને કીધું તમને કેમ ખબર પડી જાય કે આનું ખીસું કપાય ને આનું ન કપાય? તો મને કે એમને એમ ન કહું, 500 રૂપિયા આપો. તો મેં કીધું આ નવી ટેકનોલોજી આમ 500 લેવાના કાપ્યાવીને એમ. મેં કીધું હાલે 700 કે. મેં એને 700 કહીને જાણ્યું એ તમને મફતમાં કહું છું. તમને ખબર કેમ પડે કે આનું ખીસું ન કપાય ને આનું ખીસું કપાય? મને કે જેના ખીચામાં પરચુરણ હોય ને એનું ખીસું ન કાપી, કારણ કે એમાં ચેકો મરે જાય તો ખડીંગ દઈને થાય બધા જોવા મળે હું થયું એમ. પેલા એ કે એમ ઠપકી માર લે, પરચુણ ખખડે એ બાં. હા, એટલે તમારે હવે પરચુણ ખીચામાં રાખવું અને એ જાણવાને મને 2800 દઈજો. હા, આ 5 વર્ષ પહેલા મેં 700નું રોકાણ કર્યું છે. તો એ આમાંથી લેવા કે નહીં. પણ અમુક કળાના સન્માન થાય, અમુક કળાના સન્માન ન થાય. આ કોકને બચવવા એ એક કળા છે. આપણે બચવવા જાય ન બાંધે. અમુક તો એવી ટાંડી મૂકે ચડા ચડે કાટલા બાપ દીકરાને જલવાના દાખલા બોલો. પણ એ કળાનું સન્માન થાય કે હારામાં હારી આની પાસે કળા છે, લોકોને કેમ બચવવા. કળા તો લોકોને ઉપયોગી થાય એનું નામ કળા કહેવાય. અમેરિકાવાળાએ નવું પ્લેન બનાવ્યું, ચીનવાળાએ નવું પ્લેન બનાવ્યું, ભારતવાળાએ નવું પ્લેન બનાવ્યું, જાપાનવાળાએ નવું પ્લેન બનાવ્યું. અને એક જ એરપોર્ટ ઉપર એક લાઇનમાં 4 પ્લેન રાખ્યા. હવે કે શરૂઆત કોણ કરે પ્લેન ઉડાડવાની? તો કે અમેરિકાવાળાને કે તમે ઉપાડો. તો અમેરિકાવાળાએ બધી ટેકનોલોજી ચેક કરી પછી પ્લેન ઉપાડ્યું. પછી જાપાનવાળાનો વારો આવ્યો. એ કે તમે પ્લેન ચડાવો. તો એને બધું ચેક કર્યું પછી પ્લેન ચડાવ્યું. ચીનવાળાનો વાળો આવ્યો. એને ઝીણી આંખોથી ટેસ્ટિંગ કર્યું બધું. એ લોકો જોવા પૂરતી જ આંખું ખોલે, ખોટું બગાડ નહીં. બધું ચેક કરી અને પ્લેન ચડાવ્યું. પછી ભારતવાળાનો વારો આવ્યો. ભારતવાળાને કે હવે તમે પ્લેન ચડાવો. તો કેલા નાળિયેર લઈ આવજો. તીઠું નાળિયેર વધેરીને બેહી જ ગયો, ઉપાડી જ મૂક્યું. બોલો, આપણે ગમે એ કામમાં નાળિયેર પહેલાં. ચાંદલો કરવાનું નક્કી થાય તો રૂપિયો નાળિયેર દઈ આવે. હા, એક બેન જતા હતા બહાર ગામ. તો એમાં એના ઘરવાળાએ પૂછ્યું ક્યાં જાય? તો કે ફૂઈની ઘેરે આંટો મારવા જવું છે. તો કે અહીં બાની ત્યાં અમે 2 મહિનાથી કઈ સીધ ના પાડે ને ફૂઈને ત્યાં જવું. તો કે બાનો સ્વભાવ ને ફૂઈનો સ્વભાવ એમાં ફેર છે. કેમ? એ કે બાની ઘેરે જાય ને તો બધું કામ રાખી મૂક્યું હોય. એ કે મને ખબર હતી વહુ આવવાની છે, અમારી વહુ ડાય બહુ. તો એ કે 1.5 વર્ષ તો એમ તોડાવી નાખ્યા. અમે એ કે જોરમાં મળી ઠામ ઉટકવા. જૂના ગોરા ઓલા પિત્તળના કાટ મારી ગયેલા કાંઠે. એ કે છાશથી ધોવો. હા, તો કે હા, હાથમાં એ કે ખટાઈ 8-8 દિવસે ન જાતી. અને ફૂઈની ત્યાં જાય ને તો અમારા લુગડાય ફૂઈ ધોઈ નાખે. એ કે તું આવી છો ને થાકી પાકે, વાંય કેમ જાણે બકાલું વેચીને આવ્યું હોય. તું કે આરામ કે. ફૂઈ કે લાવી હું ધોઈ નાખું. ફૂઈ તો ફૂઈ છે કે. હા, માણસને કામ કરવું પડે એ એટલે અઘરું પડે છે. અત્યારના આ યુગમાં ભલે મોંઘવારી રહી પણ મહેનત કરે ને એને મોંઘવારી નડતી નથી. સાંજે વહેલા સૂઈ જાય, જાગે ત્યાં સવાર પડે, મન મૂકીને મહેનત કરે એને મોંઘવારી શું નડે? હા, હમણાં એક બેન અહીં બજારમાં ગયા, મોતી બજારેથી ઊંચી એડીના ચંપલ લીધા 300 રૂપિયાના. તો એનો ઘરોવાળો 8 વાગે ઘીરે આવી ગયો. તે ઘીરે નહોતા. તે 9 વાગે એ બેન આવ્યા. તો એનો ઘરવાળો કે ક્યાં ગઈ હતી? તો કે ચંપલ નવા લીધા ને મોતી બજારે ગઈ હતી. કે ત્યાંથી કયા આવી ગઈ? તો કે ત્યાંથી 7:30 આવી ગઈ. કે ત્યાંથી આવીને ક્યાં ગઈ હતી? કે આ લતામાં બધાને ચંપલ બતાવ્યા. એના ઘરવાળોનો મગજ ગયો કેટલાને લીધા?
કે 300 રૂપિયાના, કે 300 રૂપિયાના ચંપલમાં આખા લતાને બતાવ્યા. મેં 2000 વાળી પીધી છે, કોઈને બોટલ બતાવી? કહેવાનું શું હોય, લોકોને ખબર આંખે પડી જાય. હા, એક દાદા એના દીકરાને કહેતા હતા કે ખોટું હું કોઈ દી બોલ્યો નથી. આ મારે 90 વર્ષની ઉંમર થઈ, મને યાદ નથી કે હું કેદી ખોટું બોલ્યો. તો એનો દીકરો કે દાદા, આટલી ઉંમરે પછી યાદ શક્તિ ન હોય. હા, મારા દાદી કે એકવાર મને કહેતા હતા કે તારા દાદા બટકી ગયા અમથા કહેતા. હા, અમુક ઉંમરે યાદ શક્તિ ઘટી જાય, અને યાદ શક્તિ ઘટી જાય એ સારું. બધું યાદ રાખવા કરતાં માણસ જીવનમાં ભૂલી જાય ને, કોકે આપણા ઉપર અવગુણ કર્યા હોય અને આપણે ભૂલી જાવ તો એ આપણા માટે આનંદની વાત છે. કોઈ આપણે ત્યાં પ્રસંગમાં ન આવ્યા હોય અને એને આપણે ભૂલી જાય અને એને ત્યાં પ્રસંગમાં જાય તો એ ભૂલવાની એક મજા છે. હા, અને ખોટું બોલવાના પ્રકાર છે. તમે જો, ખોટું કોણ બોલે તો સારું લાગે, કોણ બોલે તો ન લાગે. હા, ખોટું બોલે ને, તમે જો બાળક ખોટું બોલે તો એના માટે પાપ છે. કુંવારા ખોટું બોલે તો એ જરૂરી છે. હા, હીરા કહે નકર તો બૂટના તળિયા કહતો હોય બેઠું. બાળક ખોટું બોલે તો પાપ છે, કુંવારો ખોટું બોલે તો એ જરૂરી છે, પ્રેમી ખોટું બોલે ને તો એ કળા છે, અને પરણેલા ખોટું બોલે ને તો એ શાંતિથી જીવન જીવવાનો માર્ગ છે. હરવે પડે જાય. હા, એક દી દવાખાને એક ભાઈ ગયા ને ડૉક્ટરને કે 1 મહિનાથી હું તમારે ત્યાં આવું છું, દરરોજ 100 રૂપિયાની દવા લઉં છું, 1 મહિનો થયો કાંઈ ફાયદો ન થયો. તે ડૉક્ટર કહેવાય આજથી 90 આપજે, 10નો ફાયદો જા. અરે એમ નહીં, શરીરમાં ફાયદો નથી હોય. હા, ડૉક્ટરને એમ કે ભાઈ કાયમી ગરાકી બંધા દવા કાપી દે આને એમ. હા, એક દી એક શેઠ ગાડીમાં બેઠા હતા ને ડ્રાઈવર હલાવતો હતો ગાડી, અને શેઠ કે ઝડપ રાખ, સ્પીડ વધાર, ચિત્રહાર જોવું છે, ચિત્રહાર વયું જાહે, વધારે હલાવ્યું ગાડી. ડ્રાઈવરનો મગજ ગયો કે શેઠ રેવા દો, પછી આપણા ચિત્ર ઉપર હાર ચડી જાય. જમરાજા એક ભાઈને કે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. તો ઓલો હું તો શું કે ખબર, તો કે નળ બંધ કરી દેવે, આવી નાની વાત થોડું કહેવાનું હોય. તો કે આ પાપનો ઘડો ફૂટી જાય. તો કે હવે જૂની વાતો રહેવા દો, તેથી ઠીકરાના હતા, હવે પ્લાસ્ટિકના થઈ ગયા. જમરાજા એક જીવને લઈને જતા હતા. તે રસ્તામાં જીવને પૂછ્યું એ કે તારે સ્વર્ગમાં જવું છે કે નરકમાં, બોલ. તો જીવ શું કહે છે એ કે પેલા મારો મોબાઈલ ઘીરેથી મંગાવી દો ને, વાઈફાઈ હોય ને મને મૂકો, પછી હું મારી મેળે જ એ બધી ગોઠવી લઈશ, ક્યાં જવું ક્યાં નહીં. એટલે કીધું ત્યાં વાઈફાઈ નથી હાલતું, એ બધું અહીંયા હાલે છે. હા, ઉપર વાઈફાઈ નથી. એક છોકરાએ એક દી ડૉક્ટરને ફોન કર્યો કે જલ્દી આવો ને, મારા દાદાની તબિયત બરોબર નથી. તે ડૉક્ટર કે શું થાય છે? તો કે વાઇબ્રેટ મોડમાં આવી ગયા છે. હા, જલ્દી આવો નહીંતર બેટરી પતી જાય અને સાયલેન્ટ થઈ જાય. હા, અત્યારના યુગના છોકરા તમે જો વડીલોની તબિયત વિશે વાત કરે ને તોય મોબાઈલની ભાષામાં વાત કરે. મોબાઈલ એ તો મોબાઈલ છે, કેવડા જબરજસ્ત મોબાઈલ, આમ કરો તો આમ બધું હાલ્યું જાય ને આમ ભાગે ને આમ ભાગે ને સારે દિશામાં જાય. મોબાઈલમાં હવે એવી સિસ્ટમ આવશે, કદાચ મોબાઈલ રૂમમાં પડ્યો છે ને રસોડામાં જમતા હશો ને ફોન આવશે ને તો ઉલડતો આવશે, ઉપાડો. એક ભાઈ એક આશ્રમમાં ગયા ને તો એક સાધુ મહાત્મા માંડવી ફોલીને ખાતા હતા. પગે લાગ્યા, નમો નારાયણ. કે નમો નારાયણ, આવો. શું ખાવ છો? કે માંડવી. કે એકલા. મહાત્માનો મગજ ગયો કે 100 ગ્રામ માંડવીમાં કાંઈ ભંડારો ન કરાય. આમાં ગામના પાદરમાં પાણીની લાઈન નીકળી હતી. 2-4 ગાડીઓ અધિકારીની આવી અને માણસો પાદરમાં ભેગા થઈ ગયા. એમાં એક દાદા નીકળ્યા. કેલા શું છે આ બધા હું ભેગા થયા છો? તો કે અહીંયા ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા છે, અહીંયા સંપ કરવો છે. અને બાપાનો મગજ ગયો કે ચૂંટણી કરીને ગામમાં બધે એ કે કુસંપ કરી દીધો ને હવે પાદરમાં સંપ કરવો છે. હા, સંપ કરવું હોય તો અહીં ન હાલે, હાલો ગામમાં, ત્યાં ભેગા થઈને સંપ કરી. હવે ઓલા પાણીનો સંપનું કહેતા હતા, આ ગામમાં ડખા થઈ ગયા એના સંપનું કહેતા હતા.
હા, ભાષા ન સમજાય ઘણી વાર, બધાની અલગ અલગ ભાષા હોય. એક ભાઈ બજારમાં જતા હતા ને, એની ઘરવાળી કે 50 રૂપિયા દેતા જાઓ, તો કે તું જઈ હોય તે રૂપિયા જ માગતી હોય, હું મરી જઈશ ને તેથી તારે ભીખ માગવાનો વારો આવશે. બાઈ કે તમારી પાસે માગવા એના કરતા ભીખ માગવી હારી. બાથીને વયો જાય પછી ચોરે જઈને છકડી રમતો હોય. હા એલા કીધું હા રેવા દ્યો, આ છકડીમાં ન વરે. આ ઘીરે પૈસા ઘરના ન માગે તો કોણ માગે? આ પુરુષને કામવાનો અધિકાર છે, ઘરનાને માગવાનો અધિકાર છે. આખું ઘર એને હલાવવાનું હોય. ઘર કેવી રીતે હલાવવું એ બાયુના હાથની વાત છે, ભાઈઓના હાથની વાત નથી. પુરુષો તો લઈ આવે, કામી આવે, પણ ઘર કેવી રીતે હલાવવું એ બૈરાના હાથની વાત છે. દરેક પોતપોતાના સ્થાન ઉપર હોય તો સારું લાગે. પોલીસ સ્ટેશનમાં એક ભાઈને કોકે વાત કરી, એ કે અહીંયા સાહેબ એવા આવ્યા છે કે ગમે એ માણસની ઉપર કાંઈ તકલીફ આવી હોય, કોઈ એને હેરાન કર્યા હોય, કોઈ ખોવાઈ ગયું હોય, તો આ સાહેબ એનું કામ પૂરું કર્યા પછી નિરાતે બેહે, ત્યાં સુધી બેહતા નથી. એ એક બેન સાંભળી ગયા, તો એ ત્યાં પોલીસ સ્ટેશને ગયા. એ કે સાહેબ મારો પતિ બટાકા લેવા ગયો ને ગુમ થઈ ગયો. હા, અને સાહેબ કે બેન એવી નાની એવી વાતમાં અમારે અહીં કેટલી મિટિંગો હાલતી હોય, અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય, ધારાસભ્યો આવવાના હોય, અમારે બધું ગોઠવવાનું હોય, અહીં બટેટા ન હોય તો કે તમારે ડુંગળીનું કરી નાખો. અરે કે ગુમ થઈ ગયા, તો કે ઈ બોલો, બાકી બટાકા કાઢી નાખો. હા, હવે ઈ નકરા બટાકાની વાત સમજતા હતા, અને ઘણી વાર એકબીજાનું હા પડતા નથી. પતિ પત્ની વાતું કરતા હતા. એ કે હું થોડા દિવસમાં બાઈ કે મરી જઈશ, હવે હું જાજુ જીવીશ નહીં. તો એનો ઘરવાળો કે તું હુંય મરી જઈશ. કે આટલી બધી લાગણી? કે ના રે ના ડાર્લિંગ, પછી એટલું બધું સુખ હું જીરવી ન શકું. એ કેવી ધરણાથી ડાર્લિંગ બોલાવી. આ ડાર્લિંગ કોને કહેવાય? ડાઇનિંગ ટેબલમાંથી બેઠો હોય ને મારે ને એ ડાર્લિંગ કહેવાય. પૂરીને મારે એને પતિ કહેવાય. એ પેલા દરવાજો બંધ કરે ને ઊંધે હાવેણે મારે. મારવાના બધા પ્રકાર છે. અહીંયા એક ભાઈ સવારે વોકિંગમાં નીકળ્યા હતા, રેસકોર્સ એક ભાઈ ઉકાળો પાતું હતું. ઉકાળો પીતા જાઓ, ઉકાળો પીતા જાઓ. એક ભાઈ કાટલો જાય લો, એ કે ઘીરે લોહી ઉકાળા, અહીં તારા ઉકાળા, તું પી લે. બોટી પકડીને 2 ગ્લાસ એને પાઈ દીધી. તમે જો કોઈ પણ માણસને તમે એમ કહો ને એલા ભાઈ અમારે આ એક કામ છે એ તમારે કરવું પડશે, તો એ એમ કે ને કે હું ઘેરે પૂછીને કહીશ, એટલે સમજી લેવાનું કે પરણેલો છે. અને ધડ દઈને ના પાડી દે એ નહીં થાય તો સમજી લેવાનું કે વાંટો જ હોય, કારણ કે એ તુકાયું પાણી ન પીએ. આપણે અહીંયા આપણા દેશમાં કેવું છે કે વિદેશમાં ને આપણા દેશમાં ફેર એટલો. ત્યાં પહેલાં લોકો સેટ થઈ જાય કામ ધંધામાં, પછી એના લગ્ન થાય. અને આપણે અહીં પહેલાં લગ્ન કરી દઈએ. હા, પછી કે આપણો એની હાઈતે ધંધે ચડી જાય. કારણ કે છોકરા એમને એમ કામ નથી કરતા, પણ એમ નોખો કરી દો ને પછી એના એ સમજી લઈએ. એક શેઠાણીની કામવાળી નહોતી આવી, બોલો. એક દી તે હાઈથે પોતા કરતા હતા શેઠાણી, એમાં શેઠ બૂટ હોતા નીકળ્યા ત્યાંથી. હા, તે રિવોલ્વર પડેલી ટેબલમાં છે, ધડ ધડ 3 ધડાકા ત્યાં ધારી દીધા. હા, લોહી ઠેઠ શેરીમાં પોઈ ગયું. પાડોશીએ જાણ કરી, પોલીસ ખાતું આવી ગયું. ત્યાં તો એના મોટા સાહેબ આવ્યા. પોલીસવાળાનું કે શું છે આ, શું થઈ ગયું અહીંયા, કાંઈ જાણવા મળ્યું? કે હા, એ શેઠાણી પોતા કરતા હતા, કામવાળી આવી નહોતી, અને એ કે શેઠ બૂટ પહેરીને એ ભીનું હતું ને એમાંથી નીકળ્યા ને એમાં એને 3 ભડાકા કર્યા, ઠાર માર્યા. તો કે વાત હું જોવો છો, પકડી લ્યો એ બેનને, એરેસ્ટ કરી લ્યો, પણ કે પોતું નથી હુકાણું. એના હગા ધણીને ધારી દીધો એ અમને મૂકે. પોલીસવાળા આમ શેઠેથી જોતા હતા, એ કે નથી ઝબકારી મારે, ઉકાઈ જાય પછી જાય. હમણાં એક બાપાએ એના જમાઈને ફોન કર્યો, એ કે આવા તમે હશો એવી અમને ખબર નહીં. કે તો કે કેમ? તો કે તમે લગ્ન પહેલા ન કીધું તમે દારૂ પીઓ છો એમ. તો એનો જમાઈ કે એવું હાઈલા રાખતું હોય, તમે કોઈ દી કીધું લગ્ન પહેલા કે તમારી દીકરી લોહી પીએ છે?
આવી ઝીણી ઝીણી વાત મેં કે ફોન કરીને એવું ન હોય કાંઈ. હા, તમારે 2 પેક લેવો હોય તો આવો. હા, એક દી એક ભાઈ બીજા ભાઈને પૂછેલું, એ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આમાં ફરક શું? તો એટલે જવાબ સારો આપ્યો કે દાંત દીઠા ને એ ચાવવાનું દઈ દેહે એ શ્રદ્ધા કહેવાય, પણ ચવાણું દે એ દાંત દેહે એને અંધશ્રદ્ધા કહેવાય. દાંત દીઠા એ ચાવવાનું આપશે એને શ્રદ્ધા કહેવાય, ચવાણું આપ્યું એ દાંત આપશે એવા વિશ્વાસમાં દીવા હળગાવીને બેઠા રહ્યો એ અંધશ્રદ્ધા કહેવાય. એ ચવાણું જ આપે, દાંત ન આપે. તમે જો સવારમાં ચા ઘેરે પીવો ને એ ચા દિલથી હોય, પછી આખો દી બિલથી હોય. ઘણા ઉતારમાં ચા પીતા હોય પછી મહિને હિસાબ થાય કે ચા હાવ બોગસ આવે. ઓલો કે હવે ઉભે ગળે હબડકા મારે, આ બિલ આવ્યું એ બોગસ છે એમ કે. ચા વાળો એ વળી 25 ચા ચડાવીને લઈને આવ્યો હોય, એ કે એવું હોય થોડા ઘણા ઓછા કરી નાખી. આ બાઈઓ ખરીદી કરવા જાય તો 150 રૂપિયાનું કાપડ હોય એ વેપારી 400નું મૂકીને બેઠો હોય. બહુ કાશ કરે તો ઉતારી દે, બાયું રાજી થઈ જાય તો ઓલાને 50 વધારે મળે. પુરુષ જાય તો એ કે એ ભાવ આપી દે, એમાં એ લપ ન કરે. અમુકને ભાવ ઓછા કરવાની ટેવ હોય. હા, તમે કદાચ 1.5 રૂપિયાની વસ્તુ હોય તો કે આટલા બધા ન હોય, 1.25 રૂપિયો રાખો. હા, ઓછું કરાવવું એમ.